જરા વિચારો એ મોટા મોટા અદૃશ્ય મશીનો વિશે જે આપણી આખી દુનિયાને ચલાવે છે, જેમ કે મોટા જનરેટર્સ કે પછી ફેક્ટરીમાં ચાલતી મોટરો. આ મશીનો તો નોનસ્ટોપ ચાલ્યા જ કરે છે, પણ શું આપણને ખબર છે કે એની અંદર બધું બરાબર છે કે નહીં? બસ આજે આપણે એક એવા જ ખાસ ટેસ્ટ વિશે વાત કરવાના છીએ જે આ મશીનોને હંમેશા ધબકતા રાખે છે. તો સવાલ એ છે કે મશીનના ધબકારા સંભળાય કઈ રીતે? જો જેવી રીતે ડૉક્ટર સ્ટેથોસ્કોપ લગાવીને આપણા હૃદયના ધબકારા સાંભળે છે ને, બસ એવી જ રીતે એન્જિનિયરો પાસે પણ એક ખાસ રીત છે, જેનાથી એ મશીનના હૃદય એટલે કે એના કોરનું સ્વાસ્થ્ય ચકાસી શકે છે. આ ખાલી એક ચેકઅપ નથી, પણ મશીનની અંદરની હાલત જાણવાની એકદમ પાકી ચાવી છે. અને આ જે હેલ્થ ચેકઅપ છે ને, એ આ શક્તિશાળી મશીનો માટે ખૂબ જ જરૂરી છે. સમજો કે આ એક નિવારક પગલું છે. એ શું કરે છે કે નાની સમસ્યાઓને મોટી દુર્ઘટના બને એ પહેલાં જ પકડી પાડે છે. અને એનાથી ફાયદો શું? ફાયદો એ કે આપણી દુનિયાની જે ગતિ છે એ ક્યારે ધીમી ન પડે. તો આ ટેસ્ટનું નામ છે વાઇન્ડિંગ રેઝિસ્ટન્સ માપન. હવે આ છે શું? એ એકદમ સરળ શબ્દોમાં કહીએ તો આ એક એવો ટેસ્ટ છે જે મોટર, જનરેટર કે ઓલ્ટરનેટરની અંદર જે ઇલેક્ટ્રિકલ વાયરોના ગૂંચળા હોય છે, જેને વાઇન્ડિંગ્સ કહેવાય, એ બરાબર છે કે નહીં, ક્યાંથી તૂટેલા તો નથી અને એમાં સંતુલન છે કે નહીં, એ બધું જ ચકાસે છે. ટૂંકમાં મશીનની અંદરની નસો બરાબર કામ કરી રહી છે કે નહીં એ ચેક થાય છે. હવે આ ખાસ ચેકઅપ માટે કોઈ સાધારણ સાધન ન ચાલે. આના માટે એક સ્પેશિયલ ડૉક્ટરનું ટૂલ વપરાય છે, જેનું નામ છે ડીસી માઇક્રો ઓહમ મીટર. હવે આની ખાસિયત શું છે? આ મીટર એટલું સંવેદનશીલ હોય છે કે વીજળીના પ્રવાહમાં આવતા નાનામાં નાના અવરોધને પણ એકદમ ચોકસાઈથી પકડી પાડે છે, જે કદાચ સામાન્ય મીટરથી પકડાય જ નહીં. સારું, તો આપણે એ તો જાણી લીધું કે ટેસ્ટ શું છે અને કયા સાધનથી થાય છે. પણ હવે સવાલ એ છે કે આ હેલ્થ ચેકઅપમાં એન્જિનિયરો એક્ઝેક્ટલી શોધે છે શું? ચલો જાણીએ. આ ટેસ્ટ આપણને મશીનની અંદરની આખી કહાણી કહી દે છે. તો મુખ્ય ઉદ્દેશો ઘણા છે. પહેલું તો વાઇન્ડિંગમાં કોઈ તૂટફૂટ કે નુકસાન થયું છે કે નહીં એ શોધવું. બીજું, ક્યાંય કનેક્શન ઢીલા પડી ગયા હોય કે જોડાણ બરાબર ન હોય એ પકડી પાડવું. આ બિલકુલ આપણા શરીરની નસોમાં બ્લોકેજ જેવું છે. પછી શોર્ટ સર્કિટ જેવી કોઈ અંદરની ગડબડ હોય તો એ પણ ખબર પડી જાય છે. અને સૌથી અગત્યનું, મશીનના અલગ ફેઝ વચ્ચે વીજળીનું સંતુલન બરાબર છે કે નહીં એ પણ ચકાસાય છે. બિલકુલ આપણા હૃદયના ધબકારા એક સરખી લયમાં ચાલે એના જેવું. અને છેલ્લે આજના રિપોર્ટને જૂના રેકોર્ડ સાથે સરખાવીને જોવામાં આવે છે કે મશીનની તબિયત સુધરી છે કે બગડી. ચાલો હવે આગળ વધીએ અને સમજીએ કે આ આખી પ્રક્રિયા કામ કઈ રીતે કરે છે. આને એકદમ ઝડપી અને ચોક્કસ પરીક્ષા ગણી શકાય, જેમાં મશીનને કોઈપણ જાતનું નુકસાન પહોંચાડ્યા વગર ટેસ્ટ કરવામાં આવે છે. આખી પ્રક્રિયાને આપણે 4 સરળ સ્ટેપ્સમાં સમજી શકીએ. સૌથી પહેલું સ્ટેપ, દર્દીને તૈયાર કરો. મતલબ કે મશીનને પાવર સપ્લાયથી અલગ કરીને, લોક કરીને અને અર્થિંગ કરીને એકદમ સુરક્ષિત કરવામાં આવે છે. બીજું સ્ટેપ, મોનિટર જોડો. આમાં માઇક્રો ઓહમ મીટરને મશીનના વાઇન્ડિંગ ટર્મિનલ સાથે સાવચેતીથી જોડવામાં આવે છે. ત્રીજું, રીડિંગ્સ લો. હવે એક નાનો ડીસી કરંટ પસાર કરીને દરેક ભાગનો અવરોધ માપવામાં આવે છે. અને ચોથું અને છેલ્લું સ્ટેપ, અંતિમ રૂપ અને ડિસ્ચાર્જ. બધા રીડિંગ્સ લેવાઈ જાય પછી વાઇન્ડિંગ્સમાં જે કોઈ ચાર્જ બચ્યો હોય તેને સુરક્ષિત રીતે ડિસ્ચાર્જ કરી દેવામાં આવે છે. બસ આટલું જ. અહીંયા આ ચિત્રમાં આખી પ્રોસેસ એકદમ સ્પષ્ટ રીતે દેખાય છે. જુઓ, આ જે બોક્સ જેવું છે એ છે માઇક્રો ઓહમ મીટર, અને તેને મશીનનો જે સ્થિર ભાગ છે, જેને સ્ટેટર કહેવાય, એની સાથે જોડેલું છે. બસ આ જ કનેક્શન્સ દ્વારા એન્જિનિયરો મશીનની અંદરની તબિયતના રીડિંગ્સ લે છે. તો રીડિંગ્સ તો લેવાઈ ગયા, પણ હવે આવે છે સૌથી મહત્વનો ભાગ, એટલે કે નિદાન. આ જે આંકડા મળ્યા છે એનો અર્થ શું? એ મશીનના સ્વાસ્થ્ય વિશે આપણને શું જણાવી રહ્યા છે? અને અહીંયા એક ખૂબ જ અગત્યની વાત આવે છે, તાપમાન સુધારણા. જુઓ, જેમ આપણને તાવ આવે ત્યારે શરીરનું તાપમાન વધી જાય છે અને એની અસર આપણા શરીર પર દેખાય છે, બસ એવી જ રીતે મશીનનું તાપમાન પણ અવરોધના રીડિંગ પર અસર કરે છે. એટલે કે વાઇન્ડિંગનો અવરોધ તાપમાન સાથે બદલાય છે. એટલે સાચું નિદાન કરવા માટે બધા રીડિંગ્સને એક સ્ટાન્ડર્ડ તાપમાન પર લાવીને સરખાવવા પડે છે. હવે આ કામ કરવા માટે એન્જિનિયરો આ સૂત્રનો ઉપયોગ કરે છે. આ જોવામાં થોડું ગણિત જેવું લાગે, પણ એનો હેતુ એકદમ સરળ છે. આ સૂત્ર એ સુનિશ્ચિત કરે છે કે તાપમાનના ફેરફારને ધ્યાનમાં લેવામાં આવે, જેથી જે પણ સરખામણી થાય એ એકદમ સચોટ હોય
અને મશીનના સ્વાસ્થ્યનું મૂલ્યાંકન ભરોસાપાત્ર રીતે કરી શકાય. આ કોષ્ટક જુઓ, આ બિલકુલ એક ડૉક્ટરના નિદાન ચાર્ટ જેવું છે. એ બતાવે છે કે કયા રીડિંગનો શું મતલબ થાય. દાખલા તરીકે જો કોઈ એક ભાગમાં અવરોધ એટલે કે રેઝિસ્ટન્સ ઘણો વધારે આવે તો એનો મતલબ થઈ શકે કે ત્યાં કોઈ ટર્મિનલ ઢીલું છે અથવા જોડાણ બરાબર નથી. અને માની લો કે રેઝિસ્ટન્સ ખૂબ જ ઓછો આવે તો એ શોર્ટ સર્કિટનો સંકેત હોઈ શકે છે. અને સૌથી સારો સંકેત કયો? જ્યારે બધા ભાગોમાં અવરોધ લગભગ એકસરખો હોય. એનો મતલબ છે કે મશીન એકદમ તંદુરસ્ત છે. તો ટૂંકમાં કહીએ તો આખા ટેસ્ટનો સાર શું છે? જો બધા ફેઝમાં વાઇન્ડિંગ રેઝિસ્ટન્સ એકસરખો હોય તો એ એક સ્વસ્થ સંકેત છે. પણ જો ક્યાંય રેઝિસ્ટન્સ બહુ વધારે હોય, બહુ ઓછો હોય અથવા અલગ અલગ ફેઝ વચ્ચે મોટો તફાવત જોવા મળે તો એ એક ચેતવણીનો સંકેત છે, જે બતાવે છે કે કંઈક ગડબડ છે અને એને વધુ તપાસવાની જરૂર છે. આટલી બધી ટેકનિકલ વાતો પછી ચાલો હવે મોટા ચિત્ર પર પાછા ફરીએ. સવાલ એ છે કે આટલો સરળ લાગતો ટેસ્ટ ખરેખર આટલો બધો મહત્વનો કેમ છે? કારણ કે આ એક ખૂબ જ મહત્વપૂર્ણ નિવારક તપાસ છે. આનાથી શું થાય છે? એક તો સાધનોમાં કોઈ મોટી ખરાબી આવતી અટકે છે. બીજું, મશીનો ભરોસાપાત્ર અને સારી રીતે કામ કરે એની ખાતરી રહે છે. ત્રીજું, નાની નાની સમસ્યાઓ મોટી બને એ પહેલાં જ પકડાઈ જાય છે. અને ચોથું, મશીનની અંદરના જોડાણો અને ભાગોની ક્વોલિટી પણ ચકાસાઈ જાય છે. ટૂંકમાં આ ટેસ્ટ ખાલી એક તપાસ નથી પણ એક પ્રકારની વીમા પોલિસી છે. એ ખાતરી આપે છે કે જે મશીનો પર આપણું આધુનિક જીવન ચાલે છે તે સુરક્ષિત અને કાર્યક્ષમ રીતે ચાલતા રહે, જેનાથી સમય અને પૈસા બંને બચે છે. આ બધું જાણ્યા પછી એક સવાલ મનમાં જરૂર આવે કે આપણી આ આધુનિક દુનિયાને આમ જ સરળતાથી ચાલતી રાખવા માટે પડદા પાછળ આવી બીજી કેટલી અદૃશ્ય તપાસો થતી હશે જે આપણને ક્યારેય દેખાતી નથી.